તો વાલા ભક્તો, પાંડવોના બાળકોના વધ માટે અશ્વસ્થામાને શિક્ષા પછી આપણે અ, વાંચીશું, સાંભળીશું. શૌનકે પૂછ્યું કે હે સૂત, નારદ નીકળી ગયા ત્યારે તેમનો અભિપ્રાય સાંભળી સમર્થ ભગવાન વ્યાસે શું કર્યું? સૂતે કહ્યું કે બ્રાહ્મણોએ સેવેલી સરસ્વતી નદીના પશ્ચિમ તટ ઉપર ઋષિઓના યજ્ઞ કર્મોની વૃદ્ધિ કરનારો શંભ્યા પ્રાસ નામે આશ્રમ આવે કહેવાય. બોરડીઓના વૃક્ષોના સમૂહથી શોભતા પોતાના એ આશ્રમમાં બેસી જળ આચમન કરી વ્યાસે પોતાના મનને સ્થિર કર્યું. ભક્તિ યોગ દ્વારા સારી રીતે નિર્મળ તે નિશ્ચય કરેલા મનમાં પ્રથમ ઈશ્વરનું અને તેના આશ્રય રહેલી માયાનું તેમણે દર્શન કર્યું. માયા વડે મોહિત થયેલો જીવ પોતે 3 ગુણોથી રહિત છે, છતાં પોતાને ત્રિગુણાત્મક માને છે. તે 3 ગુણોએ જ કરેલા કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ અનર્થ પોતે જ કરેલા માને છે. ભગવાન વિશે જે ભક્તિ યોગ છે તે જ પૂર્વોક્ત અનર્થનો નાશ કરે છે. એ પણ ભગવાન વ્યાસે મનમાં જોયું અને પછી તે વસ્તુ ન સમજતા સર્વ લોકો માટે તેમણે શ્રીમદ ભાગવત સંહિતા રચી, જેનું શ્રવણ કરતા જ મનુષ્યને પરમ પુરુષ શ્રી કૃષ્ણ ભગવાન વિશે શોક, મોહ તથા ભયનો નાશ કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે. આ ભાગવત સંહિતા રચીને તેમણે કર્મથી પોતાના નિવૃત્તિપરાયણ પુત્ર સુખદેવજીને તેણે ભણાવી. શૌનકે પૂછ્યું, તે સુખદેવજી મુનિ નિવૃત્તપરાયણ, સર્વ વિષયોમાં નિષ્પૃહ અને કેવળ આત્મામાં જ આનંદ પામનારા છે, છતાં તેમણે એ વિશાળ ભાગવત સંહિતાનો કયા કારણથી અભ્યાસ કર્યો? સૂતે કહ્યું, મુનિઓ જો કે આત્મામાં જ આનંદ પામનારા હોય છે અને તેમની અહંકાર રૂપ ગાંઠ છૂટી ગઈ હોય છે, છતાં તેઓ ભગવાન વિશે નિષ્કામ ભક્તિ તો કરે જ છે. કેમ કે શ્રીહરિ તેવા અલૌકિક ગુણોથી યુક્ત છે. તે જ કારણથી વ્યાસપુત્ર ભગવાન સુખદેવજીએ, જેમને ભગવાનના ભક્તોના પ્રિય છે, તેમણે ભગવાનના ગુણોથી આકર્ષાયેલી બુદ્ધિવાળા થઈને શ્રીમદ ભાગવત રૂપી મહાન આખ્યાનનું અધ્યયન કર્યું. અહીં હવે રાજર્ષિ પરીક્ષિતનો જન્મ, કર્મ તથા મોક્ષ, પાંડવોનું મહાપ્રયાણ હું તમને કહું છું, કારણ કે તેમાંથી જ ભગવાન શ્રી કૃષ્ણની અનેક કથાઓ પણ નીકળે છે. જ્યારે કૌરવ પાંડવોના યુદ્ધમાં વીર યોદ્ધાઓ વીરગતિ સ્વર્ગ પામ્યા અને ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનની સાથળો ભીમસેને ફેંકેલી ગદાના પ્રહારથી ભાંગી ગઈ, ત્યારે પોતાના રાજા દુર્યોધનને ખરી રીતે અપ્રિય હતું, છતાં આ પ્રિય થશે એમ માની દ્રોણ પુત્ર અશ્વસ્થામા દ્રૌપદીના નિંદ્રાવશ પુત્રોના મસ્તકો કાપી દુર્યોધનની પાસે લાવ્યો. અશ્વસ્થામાનું આ નિંદ કર્મ દુર્યોધનને અપ્રિય જ થયું અને હજી સુધી લોકો તે કર્મને નિંદે છે. માતા દ્રૌપદી પોતાના પુત્રને એક ઘોર મૃત્યુ સાંભળીને અત્યંત સંતાપ કરવા લાગી અને અશુભિની બિંદુઓથી ઉભરાઈ જતા નેત્ર રડવા લાગી. તે સમયે તેને શાંત કરતો અર્જુન કહેવા લાગ્યો કે હે કલ્યાણી, તે આતતાઈ નીચ બ્રાહ્મણનું મસ્તક હું મારા ગાંડીવ ધનુષમાંથી છૂટેલા બાણો વડે કાપીને તારી પાસે લાવીશ. તે મસ્તકને પગ તળે દબાવી મૃત પુત્રાંતુ જ્યારે સ્નાન કરશે ત્યારે તારા શોકના આંસુઓ હું લૂછીશ. એ પ્રમાણે અનેક સુંદર વચનોથી પ્રિયા દ્રૌપદીને શાંત કરી. જેના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણ હતા, તેઓ અર્જુન બખ્તર ધારણ કરી હાથમાં ભયાનક ગાંડીવ લઈને રથમાં બેસીને ગુરુપુત્ર અશ્વસ્થામા પાછળ દોડ્યો. બાળઘાતી અશ્વસ્થામા અર્જુનને દૂરથી આવતો જોઈ હૃદયમાં કંપી જઈ શંકરના ભયથી જેમ બ્રહ્મા નાઠ્યા હતા
તેમ રથમાં બેસી પ્રાણ રક્ષાની ઈચ્છાથી જેટલું નાસી શકાય તેટલું પૃથ્વી પર નાઠ્યો એટલે ભાગ્યો. બ્રાહ્મણ પુત્ર અશ્વસ્થામાએ જ્યારે પોતાને શરણ રહિત જોયો અને ઘોડા પર થાક્યા ત્યારે બ્રહ્માસ્ત્રને પોતાનું રક્ષણ કરનાર માન્યું. જોકે પોતે બ્રહ્માસ્ત્રને પાછું ખેંચવાની ક્રિયા જાણતો ન હતો, છતાં એ પ્રાણ સંકટનો પ્રસંગ આવ્યો ત્યારે તેણે જળનું આચમન કરી ધ્યાન ધરી તે બ્રહ્માસ્ત્રને સાધ્યું. તે વખતે એ અસ્ત્રમાંથી ચારેય દિશામાં પ્રચંડ તેજ પ્રગટ્યું. એટલે તે પ્રાણ સંકટ આવેલું જોઈ અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું. કે હે કૃષ્ણ, ઓ મહાભાગ, તમે એક જ ભક્તોને અભયદાન આપનારા છો. સંસારથી બળતા પ્રાણીઓના સંસારનો નાશ કરનારા છો. તમે આદિ પુરુષ સાક્ષાત ઈશ્વર, માયાથી પર અને ચૈતન્ય શક્તિથી માયાનો જય કરી કેવલ્ય રૂપ સ્વરૂપમાં જ રહ્યા છો. વળી માયાનો પરાજય કરનારા તમે માયાથી મોહિત મનવાળા જીવલોકનું પરાક્રમ વડે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ કલ્યાણ કરો છો. તમારો આ અવતાર પૃથ્વીનો ભાર દૂર કરવાની ઈચ્છાથી અને એકાંતિક ભક્તો દ્વારા આત્મજનોનું નિત્ય રક્ષણ કરવા થાય છે. હે દેવોના દેવ, આ ચારે તરફ પસરેલું મહાભયંકર તેજ શું છે? ક્યાંથી ના આવે છે તે હું જાણી શકતો નથી. શ્રી ભગવાન બોલ્યા કે આ અશ્વસ્થામાનું બ્રહ્માસ્ત્ર છે અને આને પાછું ખેંચવાની ક્રિયા તે જાણતો નથી. છતાં પ્રાણ સંકટ આવતા તેણે બ્રહ્માસ્ત્ર સાધ્યું છે, પણ તું તો એને ખેંચી લેવાની ક્રિયા જાણે છે. આ બ્રહ્માસ્ત્રને દૂર કરે તેવું બીજું કોઈ અસ્ત્ર નથી. તો આ ઉત્કટ અસ્ત્રના તેજને બ્રહ્માસ્ત્ર જાણનારો તું બ્રહ્માસ્ત્રના તેજથી શાંત કર. સુતે કહ્યું. શ્રી ભગવાને કહેલું તે સાંભળીને શત્રુ યોદ્ધાઓનો નાશ કરનારા અર્જુને જળનું આચમન કરી શ્રી કૃષ્ણ ભગવાનની પ્રદક્ષિણા કરીને તે બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર સાધ્યું. તે સમયે બાણોથી વીંટાયેલા એ બંને બ્રહ્માસ્ત્રના તેજ એકબીજા સાથે મળી જઈ પ્રલય કાળે સંકર્ષણના મુખમાંથી નીકળેલો અગ્નિ અને સૂર્ય પરસ્પર મળી જઈ જેમ વૃદ્ધિ પામે તેમ આકાશ તથા ભૂમિને ભરી દઈ વધવા લાગ્યા. ત્રણેય લોકને બાળતું તે બ્રહ્માસ્ત્રોનું મહાન તેજ જોઈ તેથી બળતી સર્વ પ્રજાઓ અને એને પ્રલયકાળનો અગ્નિ માનવા લાગી. પછી અર્જુને પ્રજાઓ ઉપરનો તે ઉપદ્રવ અને લોકોનો નાશ થતો જોઈ શ્રી કૃષ્ણનો મત જાણી તે બંને બ્રહ્માસ્ત્રો પાછી ખેંચી લીધા. પછી કૃપિના કુર પુત્ર અશ્વસ્થામાને પકડીને ક્રોધથી લાલ નેત્રવાળા અર્જુને દોરડાથી પશુની બાંધે તેમ બળથી બાંધ્યો. એ રીતે શત્રુને દોરી વડે બળથી બાંધી છાવણીમાં લઈ જવા ઈચ્છતા કૃપાયમાન થયેલા અર્જુન પ્રત્યે કમલ નેત્રવાળા શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા. ઓ અર્જુન, આનું રક્ષણ તું કરવા યોગ્ય નથી. જેણે નિરપરાધીએ નિદ્રાવશ બાળકોનો રાત્રિના સમયે વધ કર્યો છે તે આ નીચ બ્રાહ્મણને તું મારી નાખ. ધર્મવેતા પુરુષ મદ્યપાન વગેરેથી બેભાન થયેલાને, પ્રમાદીને, ગાંડાને, બાળકને, સ્ત્રીને, ઉદ્યમ રહિત હોય જડ થયેલાને, શરણે આવેલાને, રથ રહિત થયેલાને અને ભયભીત શત્રુને પણ મારતો નથી. પરંતુ જે નિર્દય ખલ પુરુષ પારકા પ્રાણોથી પોતાના પ્રાણોને પોષે છે તેનો નાશ કરવા તો તેનું પોતાનું જ કલ્યાણ છે. નહીં તો તેણે કરેલા એ પ્રાયશ્ચિત રહિત પાપથી એ નરકમાં જાય. વળી તે દ્રૌપદી પાસે મારા સાંભળતા જ પ્રતિજ્ઞા કરી છે. હે માનિની, જેણે તારા પુત્રોનો નાશ કર્યો છે એનું તું મસ્તક લાવીશ. માટે તારા પુત્રોનો નાશ કરનારા આતતાયી પાપીને તું મારી નાખ.
હે વીર, કુળને કલંક લગાડનાર આ નીચ બ્રાહ્મણે પોતાના રાજા દુર્યોધનનું પણ અપ્રિય કર્યું છે, કેમ કે પાંડવોના પુત્રનો વધ દુર્યોધનને પ્રિય ન હતો. અર્જુનની ધર્મબુદ્ધિની પરીક્ષા કરતા શ્રી કૃષ્ણે અર્જુનને એ પ્રમાણે પ્રેરણા કરી, છતાં એ મહાપુરુષે પુત્રોનો નાશ કરનાર છતાં પણ તે ગુરુપુત્રને મારી નાખવાની ઈચ્છા ન કરી. પછી શ્રી કૃષ્ણ જેના મિત્ર અને સારથી હતા એવા તે અર્જુનને પોતાની છાવણીમાં આવી મરણ પામેલા પુત્રોનો શોક કરતી દ્રૌપદી આગળ અશ્વત્થામાને હાજર કર્યો. એ રીતે પશુની પેઠે દોરી વડે બાંધીને આણેલા નિંદ્ય કર્મથી નીચા મુખવાળા અને બાળકોનો નાશ કરનારા એ અપકારી ગુરુપુત્રને જોઈ દ્રૌપદીનું કોમળ અને ઉદાર હૃદય કૃપાથી ભરાઈ આવ્યું. તેણે અશ્વત્થામાને નમસ્કાર કર્યા અને તે સતી તેમને બાંધીને લાવવાનું નહીં સહન થતાં બોલી ઉઠી, આને છોડો, કેમ કે બ્રાહ્મણ અવશ્ય પૂજનીય છે. તમે જેમની કૃપાથી ગુરુ ગુપ્ત મંત્ર સહિત ધનુર્વેદ અને મૂકવા વાળવા સાથે સર્વ અસ્ત્રોનો સમૂહ શીખ્યા છો, તે ભગવાન દ્રોણાચાર્ય જ તેમના પુત્ર રૂપે રહેલા છે. વળી દ્રોણાચાર્યના આત્માનું અર્ધ સ્વરૂપ તેમની પત્ની કૃપી પણ જીવે છે, કેમ કે પોતે પુત્રવાળી હોવાથી જ પતિની પાછળ મરણ પામી નથી. તો હે ધર્મજ્ઞ મહાભાગ, તમારે લીધે તમારા ગુરુનું કુળ દુઃખ પામે એ યોગ્ય નથી, પરંતુ એ તો નિત્ય પૂજ્ય અને વંદનીય છે. વળી આ અશ્વત્થામાના માતા કૃપી જે ગૌતમ કુળના પુત્રી અને પોતાના પતિને દેવતુલ્ય માનનારા છે, તે પણ પુત્રના મરણથી દુઃખી થઈ અશ્રુ ભરેલા નેત્રોથી મારી પેઠે વારંવાર ન રડો. મનને ન જીતનારા જે રાજાઓ બ્રાહ્મણોના કુળને કોપાયમાન અને શોકાકુળ કરે છે, તેઓના કુળને પરિવાર સહિત તે બ્રાહ્મણ કુળ તત્કાળ બાળી નાખે છે. સુતે કહ્યું, હે બ્રાહ્મણો, દ્રૌપદીનું એ વચન ધાર્મિક, ન્યાયયુક્ત અને દયાવાળું, નિષ્કપટી, સામ્ય ભાવવાળું અને સર્વોત્તમ હતું. તેને ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરે અભિનંદન આપ્યું. તેમજ નકુલ, સહદેવ, સાત્યકી, અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ તથા બીજાઓએ અને જે સ્ત્રીઓ ત્યાં હતી તેઓએ સર્વે તેની પ્રશંસા કરી. તે સમયે ક્રોધાયમાન થયેલા ભીમસેને બોલ્યો કે આનો તો નાશ કરવો તે જ ઉત્તમ છે, કારણ કે તેણે સૂતેલા બાળકોને પોતાના રાજા માટે કે પોતાના માટે માર્યા નથી, પણ વ્યર્થ મારી નાખ્યા. ભીમસેનનું અને દ્રૌપદીનું એ વચન સાંભળીને ચતુર્ભુજ શ્રી કૃષ્ણે મિત્ર અર્જુનનું મુખ જોઈ મંદ હસતા હોય તેમ આ પ્રમાણે કહ્યું. ભગવાન બોલ્યા કે હે બ્રાહ્મણ નીચ હોય તો પણ તેને મારવો નહીં, પરંતુ આતતાયી હોય તો તે પણ મારવા યોગ્ય નથી. એ બંને વાત શાસ્ત્ર કરતા મેં કહેલી છે, માટે આ બંને આજ્ઞાઓ તું પાળ. વળી દ્રૌપદીને શાંત પાડતા તે જે પ્રતિજ્ઞા કરી છે તે સત્ય કર, અને ભીમસેન, દ્રૌપદી તથા મને જે પ્રિય છે તે તું કર. સુતે કહ્યું કે પછી તુરત જ શ્રી કૃષ્ણ ભગવાનનો અભિપ્રાય જાણીને અર્જુને તલવારથી અશ્વત્થામાના મસ્તક પરનો મણિ તેમના કેશ સાથે લઈ લીધો અને દોરીનું બંધન છોડી મુક્ત કરીને બાળ હત્યાની નાશ પામેલી ક્રાંતિવાળા અને તેજ તથા મણિથી રહિત થયેલા તેમણે છાવણીમાંથી કાઢી મૂક્યો. કારણ કે મસ્તક મૂંડી નાખવું અને ધન ખૂંચવી લેવું, સ્થાનમાંથી હાંકી કાઢવા એ જ નીચ બ્રાહ્મણોનો વધ છે. તેમનો બીજો શારીરિક વધ કરાતો નથી. પછી પુત્રના શોકથી દુઃખી થયેલા દ્રૌપદી સહિત સર્વ પાંડવોએ મરણ પામેલા પોતાના પુત્રોની રાહત, દાહ, અગ્નિદાહ વગેરે જે મરણ ક્રિયા કરવાની હતી તે કરી.